की, जगन्नाथ बलदेव सुभद्रा मैया की, श्री श्री गौर निताय भगवान की, जगत गुरु श्रील प्रभुपाद की, निताय गौर प्रेमानंदे। हरि बोल। हरे कृष्णा। शुक्रवाરના સત્સંગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી જે રામનવમી મહામહોત્સવ ક્યારે છે? સન્ડે હે ને? એના ઉપલક્ષમાં આપણે આજે થોડી રામકથાનું શ્રવણ કરીશું। આપણામાં કહેવત છે ને એક ગુજરાતી કે જેના લગ્ન હોય એના ગીત ગવાય હે ને? રામજીનો જન્મદિવસ યાની કે પ્રાગટ્ય દિન આવી રહ્યો છે, તો કંઈક રામજીના ગુણગાન ગાવાનો પ્રયાસ કરીએ। તો રામ અને કૃષ્ણ બંનેમાં કોઈ ભેદ નથી હે ને? તત્વથી પણ જોઈએ તો પણ બંને એક જ છે, પણ રામ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ લીલા પુરુષોત્તમ છે। મર્યાદા પુરુષોત્તમ યાની કે રામ ભગવાનનું જે જીવન છે, જીવન ચરિત્ર, મનુષ્ય બનીને સ્વયં ભગવાને જે લીલા કરી, પણ આપણે એના લીલા દ્વારા આપણને ખ્યાલ આવે કે એકદમ મનુષ્ય જેવું જીવન, કોઈ ભગવત્તા નહીં। તમે જુઓ, કોઈ ભગવત્તા શ્રી રામચંદ્ર ભગવાને બતાવી નથી હે ને? એકદમ સિમ્પલ, એકદમ સરળ અને કેવું તો કે બધા મનુષ્યો અનુકરણ કરી શકે, અનુસરણ કરી શકે એવું હે ને? કૃષ્ણની લીલાઓ એવી નથી, એનું આપણે અનુકરણ નહીં કરી શકીએ। કરી શકાશે? ભગવાને ગોવર્ધન પર્વત ઉચકો, આપણીથી 50 કિલોની ગુણી નથી ઉપાડી, થાય છે ને એવું? ભગવાનને 16,108 રાણીઓ અને બધાને એકદમ ખુશ રાખતા હતા ભગવાન। બધી જ રાણીઓ ભગવાનથી સંતુષ્ટ હતી, સંતુષ્ટ છે। અને અહીંયા એક પરિવારના 5 સભ્યો એકબીજાથી સંતુષ્ટ આપણે રહી શકતા નથી। બને છે કે નહીં એવું? પણ આપણે એ કરી શકશું નહીં, કારણ કે એક એક પાત્ર આપણાથી માંડ હચવાય છે। પત્ની માટે પતિ અને પતિ માટે પત્ની, થાય છે કે નહીં એવું? તો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરી શકાશે નહીં। રામચંદ્ર ભગવાનની લીલા, રામચંદ્ર ભગવાનનું જીવન, એનું દરેક મનુષ્ય 100% એનું અનુકરણ કરી શકે। ચાહે તો રામ ભગવાને માની લો સેતુ બાંધવા માટે રામ ભગવાનને બધાની કઈ જરૂર પડે? ખાલી કલ્પના માત્રથી, જેની એક દ્રષ્ટિ માત્રથી આવા કરોડો કરોડો બ્રહ્માંડો ઉત્પન્ન થતા હોય, એને એક નાનકડો પુલ બનાવવા, એક સેતુ બનાવવા માટે કઈ કોઈની જરૂર પડે નહીં। પણ માનવી લીલા, મનુષ્ય લીલા એકદમ સિમ્પલ, કે મનુષ્ય શરીર ધારણ કર્યું છે સ્વયં ભગવાને, તો એકદમ માનવીય લીલા જ એમણે કરી છે। તો આજે ગયા વખતે આપણે નારદ મુનિનું ચરિત્ર જોયું કે જે ભાગવતમનું સ્ત્રોત છે નારદ મુનિ, પણ અહીંયા પણ જોઈએ તો આ રામાયણના સ્ત્રોત કોણ છે? રામાયણ સૌ પ્રથમ રામાયણનું જ્ઞાન કોણે કોને આપ્યું? ખ્યાલ છે? હા, વાલ્મીકીજીએ આપ્યું કે વાલ્મીકીજીને આપ્યું? હા, વાલ્મીકીજીને જ્ઞાન આપ્યું। કોઈએ કોણે આપ્યું?
હા, નારદજી. રામાયણ પણ આપણે સાંભળી રહ્યા છીએ એ નારદ મુનિના આભારી હે ને. તો સર્વપ્રથમ રામાયણ નારદ મુનિએ, બહુ ટૂંકમાં નારદ મુનિએ જો ભાગવતમ કહ્યું તો પણ વ્યાસજીને એકદમ શોર્ટમાં કહ્યું કે હવે અમે તમને આ મૂળ આપી દીધું છે, હવે તમે એનો વિસ્તાર કર્યા કરો. તો રામાયણ પણ એ રીતે વાલ્મીકીજીને એકદમ સંક્ષિપ્તમાં નારદ મુનિએ કહી. અને નારદ મુનિની કૃપાથી જ વાલ્મીકીજીને આગળ જતા, હજી આ રામલીલા તો હજી થઈ પણ નથી અને ત્રેતા યુગ હજી આવ્યો પણ નથી, એ પહેલા વાલ્મીકીજીને પોતાના હૃદયમાં આખી રામાયણ એના દર્શન થયા અને એના આધારે એણે આખી રામાયણ લિપિબદ્ધ કરી. કોણે? વાલ્મીકીજી. નારદ મુનિના કૃપાથી, એના આશીર્વાદથી. તો રામાયણ લગભગ તો આપણે બધાએ જોઈ હશે અથવા સાંભળી હશે, હે ને. બધા પરિચિત છીએ રામાયણથી, કારણ કે ખાસ કરીને ભારતમાં અને ભારતના આજુબાજુના દેશોમાં, હે ને, ઘણા બધા દેશો છે જ્યાં ભગવાન શ્રી રામની પૂજા થાય. ખાલી ભારતમાં જ થાય છે એવું નથી. બર્મા, ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, અને આ બધામાં, રોમ, આ બધામાં ભગવાન શ્રી રામને પૂજે છે લોકો, અથવા પૂજતા હતા. બહુ પ્રચલિત છે રામ ભગવાન. તો એક આદર્શ પુત્ર, એક આદર્શ પતિ, એક આદર્શ ભાઈ, એક આદર્શ જીવન ચરિત્ર, એક આદર્શ રાજા કેવા હોવા જોઈએ, કોણ બતાવે છે આપણને? શ્રી રામચંદ્ર. કારણ કે એનું બધું સીધું સરળ, અને એટલા માટે એનો જન્મ પણ 9મીને દિવસે, એકદમ સરળ. 9 અંક છે, એકદમ સરળ, હે ને. પેલા કહે છે ને ઘણા કથાકારો કે કેવી રીતે સરળ 9 અંક, કે 9 ગુણ્યા 1 બરાબર કેટલા થાય? 9. 9 ગુણ્યા 2 બરાબર 18, તો 8 ને 1 9, હે ને. 9 ગુણ્યા 3 બરાબર 27, તો 7 ને 2 9. બધી કોઈ પણ બાજુથી જુઓ સરવાળો ત્યાંનો ત્યાં જ આવે છે ને. એટલે એકદમ સરળ, કોઈ આંટી ઘૂંટી નહીં, કોઈ જાજુ પેલું નહીં, હે ને. એકદમ સરળ, સમજી શકાય. અને કૃષ્ણને એને સમજી ના શકાય, હે ને. કૃષ્ણ ઊભા હોય તો પણ નેક્સ્ટ ડે હું શું કરવાના છે કોઈ જાણી શકે નહીં. ચાલતા હોય તો નેક્સ્ટ કદમ ક્યાં પડવાનું છે જાણી શકાય નહીં. એકદમ આટીઘૂટી વાળા, એકદમ વિપરીત રામ ભગવાન. જુઓ તો કૃષ્ણ અષ્ટમીને દિવસે પ્રગટ થયા તો બધું આટીઘૂટી વાળું. 8 × 8, 8 × 2 16, 6 ને 1 7, 1 ઘટ્યું. 8 તેરી 24, 4 ને 2 6, વળી 1 ઘટ્યું. 8 ચોક 32, 3 ને 2 5, વળી 1 ઘટ્યું. 8 પંચા 40, વળી 1 ઘટ્યું, હે ને. 8 છક 48, 8 ને 4 12, સીધો કૂદકો. એટલે કૃષ્ણ કેવા છે? અટપટા, કે જલ્દીથી કોઈની પકડમાં આવે નહીં. કૃષ્ણ કથામાં આપણે જોઈએ છે કે કોઈ ગમે એટલા પ્રયાસો કરી લે, હે ને. કૌરવોએ કેટલા પ્રયાસો કર્યા, કેટલી કાવતરા કર્યા, પણ છતાં પણ એના ભક્તોને કેવી એકદમ યુક્તિપૂર્વક ભગવાન રક્ષણ કરે છે. તો રામજી એકદમ ગંભીર, એકદમ સરળ, કૃષ્ણ એકદમ ચંચળ, હે ને. તો રામ ભગવાન અને રામચંદ્ર કયા કારણોસર અવતાર ધારણ કરે છે?
ઘણા ઘણા કારણો છે. બે ત્રણ કારણો આપણે જાણીએ કે રામ ભગવાન પૃથ્વી પર કયા કારણોસર અવતરીણ થાય છે. તો સર્વપ્રથમ કારણ આપણને બધાને જ ખબર છે, ભગવદ્ ગીતાનો બહુ જ સુવિખ્યાત શ્લોક એને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, જેમાં કહે છે આગળ બીજા શ્લોકમાં કે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા. પરિત્રાણાય સાધુના, ભક્તોના રક્ષણ માટે ભગવાન, અને સાથે સાથે જ્યારે આવે છે તો વિનાશાય ચ દુષ્કૃતા, સાથે સાથે દુષ્ટોનો વિનાશ કરે છે. તો અહીંયા પણ ભગવાન દેવતાઓની વિનંતીથી આવે છે. જ્યારે રાવણનો ત્રાસ આ પૃથ્વી પર એટલો વધી જાય છે, એટલો વધી જાય છે, અને ખાલી પૃથ્વી પર જ નહીં, બધા દેવી દેવતાઓ પણ એનાથી ત્રાસી જાય છે. એટલો શક્તિશાળી રાવણ છે. રાવણ કઈ જેવો તેવો શક્તિશાળી નથી, બહુ શક્તિશાળી. દેવતાઓ પણ એને કાંઈ કરી શકતા નથી. દેવતાઓ પણ એના ક્રોધથી કાપે. કાલે હું વાંચતો હતો કે વાયુદેવ હેને એના રાજ્યમાંથી એકદમ મંદ ગતિએ, સુમંદ ગતિથી જ વહતા હતા. એને બહુ પ્રચંડ વેગથી ત્યાં વહી પણ નતા શકતા, એકદમ અનુકૂળ વેગથી જ. જ્યારે રાવણ સમુદ્ર કિનારે જતો ત્યારે સમુદ્ર પણ એના મોજા થંભાવી, એટલો ડરે એનાથી. શ્લોકમાં વર્ણન છે કે સમુદ્રમાં તો તમે જો અવિરત મોજા ચાલી રહી છે ને, પણ સમુદ્ર પણ એમના મોજા થંભાવી દે છે. એટલો દુષ્ટ રાવણ, જે પોતાના પ્રકોપથી આખી દુનિયાના જીવોને, દેવી દેવતાઓને અને ખાસ કરીને બ્રાહ્મણોને બહુ જ હેરાન કરી રહ્યો છે. કારણ કે જુઓ, દુષ્ટ જે વ્યક્તિ હશે, જે વ્યક્તિમાં દુષ્ટતા હશે, દુર્ગુણી વિચાર હશે, એને સૌથી વધારે કોણ ખટકશે? સદગુણી લોકો. દુર્ગુણી યારે એને વાંધો નહીં હોય, પણ સદગુણી લોકો યારે એને પહેલા વાંધો પડશે. એટલા માટે બ્રાહ્મણો જ્યારે બ્રહ્માજીને સ્તુતિ કરે છે કે અમારા યજ્ઞ હોમ હવન અટકેલા પડ્યા છે, માંસ મદિરા આદિ હાડકા અમારા હવનમાં નાખીને વિક્ષેપ કરે છે, બ્રહ્માજી કે મારા હાથમાં પણ કાંઈ નથી, તો ત્યારે બધા દેવી દેવતાઓ સાથે મળીને ક્યાં જાય છે? ભગવાન નારાયણ પાસે, અને ત્યાં એમને સ્તુતિ કરે છે, એમનું આહવાન કરે છે અને કહે છે કે હવે રાવણનો આ ત્રાસ અમારાથી સહન થતો નથી. બધા જ ત્રાસી ગયા છે, બધા જ ત્રાહિમામ થઈ ગયા છે, કૃપા કરો, જલ્દીથી તમે પધારો. આ પહેલું કારણ. બીજું કારણ છે લક્ષ્મીજી. લક્ષ્મીજી પણ કહે છે કે હવે તો આ ડેઈલી રૂટીન છે આપણું જીવન, હે ને, ક્ષીરસાગરના તીરે, તો કંઈક આપણે માની લો આપણા જીવનમાં નવીનતા લાવવા શું કરીએ છીએ? આખું વર્ષ આપણે જે આપણું રૂટીન, નોકરી ધંધો ઘર ગૃહસ્થી સંભાળીએ છીએ, પણ જ્યારે આપણને થોડો સમય મળે છે તો નવીનતા લાવવા શું કરીએ છીએ? આપણે બહાર ક્યાંક જઈએ છીએ ને. તો લક્ષ્મીજીને એવી ઈચ્છા થઈ કે ચાલો ને આપણે કંઈક, હું અને તમે આ બધા પાર્ષદો સાથે મળીને ક્યાંક હવા ફેરો કરીએ અને નવું કંઈક માહોલ બનાવીએ જીવનમાં. તો પણ ભગવાને કીધું કે હું તારી આ ઈચ્છા પૂરી કરીશ. ત્રીજું કારણ છે સ્વયં પોતાનો જ એક અવતાર નૃસિંહદેવ ભગવાન, હે ને, ક્રોધ આવેશમાં જ્યારે હિરણ્યકશિપુનું શરીર ફાડી નાખે છે,
એને એટલો બધો ક્રોધનો આવેગ આવ્યો છે એને કે કોઈથી ક્ષમતો નથી, કોઈથી શાંત નથી થતા. લક્ષ્મીજી આવે છે, બધા કહે છે દેવતાઓ કે તમે જાઓ તમારા પતિદેવને હેન્ડલ કરો. તો કે અરે હેન્ડલ હું હમણાં જ તેને શાંત કરી દઉં, હું કહું એટલે એને બેહી જ જવું પડે. એટલે આજની સ્ત્રીઓની વાત છે. તો લક્ષ્મીજી પણ કહે છે કે હાલો ટ્રાય કરીએ ને, એમાં શું વાંધો, હમણાં શાંત થઈ જશે. પણ જેવા લક્ષ્મીજી સામે જાય છે તો આટલું વિકરાળ સ્વરૂપ, આટલું રૌદ્ર સ્વરૂપ જોઈને લક્ષ્મીજી પણ એના એ જ મોઢે પાછા કે કેમ શું થયું, કે આવું રૂપ તો આપણે ક્યારેય નથી જોયું, આપણે અત્યારે કાંઈ જવું નથી, અત્યારે એને વતાવવા જેવા નથી. એ પણ પાછા વળી ગયા. ત્યારે પછી દેવતાઓ પ્રહલાદ મહારાજને આગળ મોકલે છે અને આટલા ક્રોધ આવેશમાં હોવા છતાં ભગવાન ઋષિ પ્રહલાદને એની ગોદમાં બેસાડે છે અને એટલું વહાલ આવે છે ભગવાનને પ્રહલાદ ઉપર, પોતાના ભક્ત ઉપર, કે એની ગોદમાં બેસાડી એના માથાના વાળ, એના માથાને સૂંઘે છે અને આમ એકદમ. અને હવે માની લો ઋષિ રૂપ હતું તો પશુઓની હિત કરવાની, પશુઓની લાગણી દેખાડવાની રીત કેવી હોય? એક ગાય પોતાના બચ્ચાને શું કરે વહાલ કરવા માટે? એને ચાટે જીભથી, હે ને? તો આવી રીતે ઋષિદેવ ભગવાન પ્રહલાદને ચાટી રહ્યા છે, એકદમ એકદમ વાલથી. દેખો એકદમ ગુસ્સો શાંત અને એટલા વાલથી ચાટી રહ્યા છે, એટલો એનો એનો આનંદ લઈ રહ્યા છે. કોણ? ભગવાન પોતે. તો પછી ભગવાન જ્યારે શાંત થાય છે અને જ્યારે વિચારે છે કે મને કેટલો આનંદ આવતો હતો પ્રહલાદને વહાલ કરવામાં અને પ્રહલાદને હેત કરવામાં, તો કે જે પ્રહલાદને કેટલો આનંદ આવતો હશે, હે ને? મારો આ વહાલ પામીને પ્રહલાદ કેટલો આનંદિત હશે, એનો અનુભવ કરવો છે. પણ કહે છે મને તો કોણ વહાલ કરશે, હું તો બધાનો સર્વોપરી છું. કોઈ પિતા હોય તો પિતા તુલ્ય હું પિતા બનીને એને વહાલ કરું છું. તો મારો પણ કોઈ માતા હોય, મારા પણ કોઈ પિતા હોય તો એ મને વહાલ કરી શકે. તો વાત્સલ્ય ભાવનો આનંદ લેવા માટે ભગવાન નક્કી કરે છે કે હું માતા પિતા ધારણ કરીશ. અને એકદમ માનવીય લીલા, અને કોઈ ભગવત્તા નહીં. કૃષ્ણ જન્મમાં તો ભગવાન એવા આવા કાર્યો કરે છે કે પોતાના હજારો વિસ્તાર કરે છે, તો પોતાની ભગવત્તા બતાવે છે. રામચંદ્ર ભગવાન ક્યારેય પોતાના લીલામાં પોતાની ભગવત્તા બતાવતા નથી. કોઈ આશ્ચર્ય પમાડે એવું કોઈ કાર્ય રામકથામાં આવશે નહીં, હે ને? તો ભગવાન રામચંદ્ર સ્વરૂપમાં કહે છે કે હું વાત્સલ્ય ભાવનો એકદમ ભરપૂર આનંદ માણીશ. તો ભગવાનને કેટલી માતા છે? 3, મુખ્ય 3. પણ આમ જોઈએ તો ભગવાનને 353 માતા છે. કેટલી? દશરથ મહારાજને 353 રાણીઓ છે. ખ્યાલ છે કોઈને? 353 રાણીઓ. અને આ 353 રાણીઓ કઈ રીતે થઈ? આમ જોઈએ તો ક્ષત્રિયને અધિકાર હોય. ક્ષત્રિયો જ્યારે માની લો ક્યાંય જાય યુદ્ધ કરવા અને કોઈ રાજ્યને જીતી લે તો ત્યાંની કુંવરીને અથવા એમને લઈને આવે, એની સાથે વિવાહ કરે, હે ને? તો રાજાઓને, ક્ષત્રિયોને અધિકાર હોય છે. પણ દશરથ મહારાજને એ કઈ પેલું હતું નહીં. પણ છતાં દશરથ મહારાજે આટલા બધા વિવાહ શા માટે કર્યા? એનું કારણ છે પરશુરામ. પરશુરામ શું કરતા હતા? પૃથ્વીને નક્ષત્રિય, એટલે ક્ષત્રિયો વગરની પૃથ્વી હોવી જોઈએ એમ. એટલે જેટલા ક્ષત્રિયો છે એની બધાને મારી નાખે. ભગવાનના 27 અવતાર છે પરશુરામ, અને ભગવાનની શક્તિ પ્રાપ્ત.
દશરથ મહારાજ કઈ જેમ તેમ નહોતા. એ ચાહે તો પરશુરામને પણ એની સામે લડી શકે અને જીતી પણ શકે, પણ દશરથ મહારાજ એવું ઈચ્છતા નહોતા. હવે એમાં આપણને થાય કે એમાં વિવાહ અને આ બધી વસ્તુ ક્યાં મેચ થાય છે? થાય ને. પણ પરશુરામજીની એક શરત હતી, જ્યારે પણ યુદ્ધ કરવા આવે તો ક્ષત્રિયને મારી જ નાખતા, પણ એક શરતે પાછા વળી જતા કે જ્યારે રાજા જો વિવાહ મંડપમાં વિવાહ કરતો હોય તો પછી એની ઉપર ચડાઈ કરે નહીં, અથવા તો એમની કોઈ રાણી નગ્ન થઈને સામે આવી જાય તો એ પરશુરામ તરત પાછા વળી જાય. દશરથ મહારાજ આ વિકલ્પ તો પસંદ જ ના કરે. પણ દશરથ મહારાજ યુદ્ધ ન કરવા માટે શું કરતા કે જ્યારે પરશુરામ આવે ત્યારે શું કરે? લગ્ન કરે. હવે કઈ ખોટે ખોટા તો કરાય નહીં, ક્ષત્રિય છે ને, સાચા જ કરવા પડે. આપણી જેમ હોય તો હાલો ભાઈ આપણે ફોટા બતાવી દઈશું, પછી ક્યાં આપણે લેવા. દશરથ મહારાજ પ્રાણ જાય પણ વચન ના જાય, રઘુકુળ રીત છે. તો આટલા માટે દશરથ મહારાજે 353 વિવાહ કર્યા છે. તો એટલા માટે ભગવાનને કેટલી માતાઓ છે? 353 માતાઓ છે. અને આપણને આપણે કહીએ ને કે ભગવાનની માતા કોણ? કૌશલ્યા. કૌશલ્યાના મહેલમાં તો ભગવાન ક્યારેક જ હોય, કારણ કે કૌશલ્યા કરતા પણ અધિક પ્રેમ બીજી બધી માતાઓ છે એ કરે. જેમ કે કૈકેયી સૌથી વધારે રામચંદ્ર ભગવાનને પ્રેમ કરવા વાળી માતા હોય તો એ છે કૈકેયી. તો આપણે કારણ છે રામચંદ્ર ભગવાનનું પ્રગટ થવાનું, ઓર એક કારણ છે સ્વયં નારદ મુનિ. એ પણ એક કારણ છે ભગવાનના પ્રગટ થવાનું, જેની કથા આપણે ગયા શુક્રવારે સાંભળી. માનો જેમ એક મૂવી હોય, એકદમ ગંભીર, એકદમ સિરિયસ મૂવી હોય, છતાં પણ એમાં વચ્ચે વચ્ચે એક રમૂજનો કંઈક ટુકડો મૂકવામાં આવે છે વાતાવરણને ચેન્જ કરવા. તો ભગવાનને પણ આવી કંઈક લીલા કરવી હતી, અને એમાંય તે બિચારા નારદ મુનિ જ મળ્યા એમને. તો વાત છે જ્યારે શિવજીએ કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, કામને બાળીને ભસ્મ કર્યો, હે ને, શિવજી કામ વિજેતા. તો હવે ઇન્દ્રને બહુ ઉપાધિ થાય. જ્યારે કોઈ વ્યક્તિનું ભજન વધે ને ત્યારે ઇન્દ્ર બહુ ઉપાધિ કરે, બહુ ચિંતા થાય કે આ હારો ભજન કરશે ને તો મારું પદ લઈ લેશે ભક્તિના ભજનના તપના બળેથી. એટલે ઇન્દ્રના કાર્યો કેવા બધા, કોઈને ભજન નહીં કરવા દેવા, હે ને, એટલું બધું ભજન નહીં કરવા દેવું, ત્યાંથી એને અટકાવી દે. તો અહીંયા આપણા નારદ મુનિ તો હર સમય એના મુખમાં નારાયણ નારાયણ હરિનું જ નામ રહે. તો ઇન્દ્રએ કામદેવને ઈશારો કર્યો કે આનું કંઈક કરવું પડશે. કામદેવ કે આપણું કામ જ છે એ. તો કામદેવે અલગ અલગ અપસરાઓને મોકલી નારદ મુનિનું વૈરાગ્ય ભંગ કરવા માટે. પણ નારદ મુનિ એટલા મક્કમ ભક્તિમાં કે અપસરાઓ કાંઈ કરી શકી નહીં. ઇન્દ્ર ગયો બ્રહ્માજી પાસે કે અમારી પાસે તો જેટલી અપસરાઓ હતી ને એ બધીને અમે મોકલી જોઈ, અમારથી કાંઈ થતું નથી. તમારી પાસે કોઈ જો સુંદર, અતિ સુંદર અપસરા હોય તો એને તમે મોકલો અને આનું વૈરાગ્ય ખંડિત કરો. બ્રહ્માજી કે હું કાંઈ આવું કાર્ય કરતો નથી. પણ હવે ભગવાનનું અવતરણ કરાવવું હતું અને ઘણું ઘણું ભેગું થયું એટલે બ્રહ્માજીએ મને પણ સ્વીકાર્યું અને એક સુંદર એવી અપસરાને મોકલી. પણ છતાં પણ નારદજીનું જે તપ, નારદજીનો જે વૈરાગ્ય એ ભંગ થઈ શક્યો નહીં.
અને છેવટે કામદેવે એમની સ્તુતિ કરી અને હાર સ્વીકારી. હવે આવું બધું થયું તો નારદ મુનિને થોડું અભિમાન આવ્યું કે હું એટલો વૈરાગી હે ને કે મને કામદેવ પણ કાંઈ કરી શક્યો નહીં. તો હવે જ્યારે અભિમાન આવે ત્યારે શું થાય કે લોકોને બતાવવાનું મન થાય. આપણે નવી ગાડી લઈએ ને ત્યારે જેની ઘરે ન જતા હોય ને એની ઘરે બેહવા જાય કે નહીં? અહીંથી નીકળ્યા હતા તો કીધું થતા જાય. હેતુ શું હોય? બેસવા જવાનું, ગાડી બતાવવાનું કે અમે ગાડી લાવ્યા છે, હોય કે નહીં? તો નારદ મુનિ તો બધે ફરવા માંડ્યા, વિચરણ કરવા માંડ્યા. પેલા હરિના ગુણ ગાતા હતા, હવે પોતાના ગુણ ગાવા માંડ્યા. શું કહે છે? શિવજી પાસે ગયા એક વખત. આવો આવો, આમ તો બંને ભાઈઓ, આવો. શિવજીએ સ્વાગત કર્યું, બધી વાત કરી કે બોલો બોલો શું હાલચાલ છે હમણાં? આ ઠીક છે કે આપણે કામ વિજેતા અને કામદેવને પણ મારા શરણમાં આવવું પડ્યું. ઠીક છે કે તમે પણ કામ વિજેતા છો, પણ તમે તો કામને બાળીને વિજયી બન્યા. પણ મારા માટે તો કામ જીવતો છે, છતાં પણ હું એની પર વિજયી છું. એટલે પોતાનું મહત્તા બતાવો. શિવજી બહુ પ્રસન્ન છે. શિવજી કે હું તમારી વાતથી બહુ પ્રસન્ન છું, હું બહુ રાજી થયો તમારા વૈરાગ્યથી. પણ એક વિનંતી કરું છું કે તમે આ વાત છે ને શ્રી હરિને નહીં કહેતા. તમે આ વાત હરિને નહીં કહેતા. નારદ મુનિ મનમાં વિચાર કરે કે હરિનો ન કહું, અવડી મોટી સિદ્ધિ છે, અવડું મોટું કાર્ય છે મારું, અને ભગવાનને ન કહું, અને હરિને ન કહું એટલે હું તમારી જ મહત્તા, અમારું રિઝલ્ટ અમારે બતાવવાનું જ નહીં કે હું પહેલા નંબર આવ્યો, તમારે નંબર બતાવવાનો. મનમાં એવું વિચાર કરે કે કાંઈ નહીં, ન કહું, ભગવાનને થોડું કહેવાનું હોય કે આ બધું એમ. ત્યાંથી નીકળીને સીધા ક્યાં ગયા? ભગવાન પાસે. ભગવાન પણ પોતાના ભક્તને જોઈને બહુ જ હર્ષિત થયા કે આવો આવો નારદજી, શું હાલચાલ છે? ભગવાને પણ એના ખબર અંતર પૂછ્યા. તો જે વાત શિવજી પાસે કરી એ જ રિપીટેશન ભગવાન પાસે. ભગવાનને મનમાં થયું કે ભક્તને થોડું અભિમાન આવ્યું છે. ભગવાનને અભિમાન ક્યારેય નહીં જાય. તમે જુઓ, ભગવાન સૌથી મોટો દુર્ગુણ અભિમાન એ ભક્તમાંથી નિર્મૂળ કરીને જ રહે. તો ભગવાને પણ વખાણ કર્યા, કઈ કીધું નહીં, ઠપકા ના આપ્યો, પણ બહુ વખાણ કર્યા. અને ત્યાંથી નારદ મુનિ વિદાય લે છે. હવે જો અભિમાન તો બીજા ઘણા આપણે કૃષ્ણ લીલામાં જોઈએ ને, તો સત્યભામા જે ભગવાનના પટરાણી બહુ જ સુંદર, ખૂબ જ સુંદર, તો એને પોતાની સુંદરતાનો અભિમાન કે ભાઈ મારી જેવી સુંદર કોઈ નથી રાણી, અને ભગવાન મારા વશમાં છે. ભગવાન જે રાણીઓ સાથે જે આદાન પ્રદાન કરતા તે પોતાનું સાહજિક ભાવ હતો. આજે માની લો કે આપણે કોઈને નમીએ તો એ આપણું પર્સનલ ભાવ છે, પણ સામેવાળો વ્યક્તિ એમ સમજે કે મારા પ્રભાવને લઈને એવું કરે છે, એ એનું પેલું છે. સત્યભામાને થોડો અભિમાન. એવી જ રીતે ભગવાનનું સુદર્શન ચક્ર, એને પણ થોડું અભિમાન આવ્યું કે હું રક્ષા કરું છું, અને ભગવાનનું રક્ષક છું, હું રક્ષા કરું છું સર્વ પ્રકાર. અને બીજું ગરુડજી, એને પણ થોડું અભિમાન આવ્યું કે હું ભગવાનનું વાહન છું, ભગવાનનો ભક્ત છું, અને મારો વેગ કેવો કે દુનિયામાં કોઈનો વેગ નથી એવો મારો વેગ. એને પ્રચંડ ગતિથી હું ક્યાંય પણ હું ભ્રમણ કરી શકું. ભગવાનને એકવાર વિચાર આવ્યો કે હવે આ ત્રણેયના અભિમાનનું નિરાકરણ કરવું જોઈએ. તો એકવાર ગરુડજીને આદેશ આપે છે કે જાઓ તમે હનુમાનજીને બોલાવી લો. આપણે તે કૃષ્ણ લીલામાં હનુમાનજી,
પણ ભક્ત અને ભગવાન માટે કોઈ લીલા ભેદ હોતો નથી. દરેક કાળમાં દરેક લીલામાં દરેક ભક્તો હોય છે સહાયક. તો કહે છે ગરુડજી હમણાં બોલાવી લાવી કે એમાં હું વારી કે ગયો ને પાછો આવ્યો. તો ગરુડજી જાય છે એકદમ. ગરુડજી ગયા પછી સુદર્શનને બોલાવે. એમને કહ્યું કે કોઈને પણ અંદર પ્રવેશવા દેતા નહીં, કોઈને પણ અંદર પ્રવેશવા દેતા નહીં મહેલમાં. કઈ વાંધો નહીં ભગવાન. અને સત્યભામા તો હાજર જ હતા મહેલમાં. તો જેવા ગરુડજી હનુમાનજી પાસે જાય છે અને સંદેશો આપે છે ભગવાનનો કે ચાલો હનુમાનજી તમને શ્રી કૃષ્ણ બોલાવી રહ્યા છે. કેવું છે મારા રામ બોલાવી રહ્યા છે કે આ કૃષ્ણ બોલાવી રહ્યા છે કે કૃષ્ણ એ જ રામ છે મારા. હવે કે હાલો હાલો એ કે ભગવાન તમને એકદમ તાત્કાલિક બોલાવી રહ્યા છે. તો હનુમાનજી કે તમે જાઓ હું આવું છું. ગરુડજી કે હવે તમે ક્યારે કૂદકા મારતા મારતા આવશો કે મારી પીઠ ઉપર બેસી જાઓ તમને એક પલ વારમાં તમને ભગવાન પાસે પહોંચાડી દે. કે ના ના તમે જાઓ ને હું આવું છું એમ. ગરુડજી કે હવે ભલે કે હેરાન થતા હનુમાનજી કે ધીમે ધીમે ક્યાંય કૂદકા મારી મારીને આવશે કેટલી વારે કે હજી કહું છું છેલ્લી વાર બેહવું છે કે ના ના તમે જાઓ હું આવું છું. આવી રીતે ગરુડજીને વળાવે છે. હનુમાનજીમાં બધી સિદ્ધિઓ છે, પણ હનુમાનજી ક્યારેય પોતાની સિદ્ધિનું પોતાની મહત્તા માટે દર્શન કરાવતા નથી. બાકી રામકાજ ભગવાનનું કાર્ય હોય, ભગવાન જ્યારે બોલાવે ત્યારે પોતાની બધી જ સિદ્ધિઓનો ઉપયોગ કરે છે. તો હજી તો અહીંયા ગરુડજી પહેલો બીજો ગેર પાડે ત્યાં તો હનુમાનજી પહોંચી જાય છે ભગવાન પાસે. ત્યાં બાર કોણ મળે? સુદર્શન ચક્ર. એ કે અંદર નથી જવાનું, પણ એ કે ભગવાને બોલાવ્યો છે. એ કે ભગવાને ભલે બોલાવ્યો, ભગવાને આદેશ કર્યો છે કે અંદર કોઈને આવવા દેતો નહીં. હનુમાનજી વિચાર કરે કે આ ભગવાનનું સુદર્શન ચક્ર છે, અપમાન કરાય નહીં, ભગવાનનો આદેશ છે, તત્કાલિક આવો, મળવું પણ જરૂરી છે. શું કર્યું હનુમાનજીએ? સુદર્શન ચક્રને પકડીને દાંતમાં દબાવી દીધું. સુદર્શનનું ત્યાં અને જેવા અંદર પ્રવેશ કરે છે તો ભગવાનની બાજુમાં કોણ બેઠા છે? સત્યભામા. તો જેવા ભગવાનના દર્શન કરીને બાજુમાં સત્યભામાને જોવે છે તો કહે છે કે અરે અરે રામ, એ કે કોને બાજુમાં બેહાડી દીધે? કે મારી માતા સીતા ક્યાં છે? કે આ તમે જુઓ તો ખરા કે મારી માતા સીતા કેટલા સ્વરૂપમાન છે ને આ તમે કોને બેહાડી દીધા બાજુમાં એમ. ને એટલે હજી બોલ્યા નથી ત્યાં ભગવાન કહે છે તું કઈ બોલતો કેમ નથી એમ. પછી આ બોલે છે, મારે થોડી ઉતાવળ થઈ ગઈ કહેવામાં. તો ત્યારે ઓલું દાંતમાંથી સુદર્શન ચક્ર કાઢીને આપે છે ભગવાનને કે આ હતું એટલે નહોતો બોલી શકતો. અને પછી હનુમાનજી આ પ્રમાણે બોલે છે. અને એટલામાં ગરુડજી આવે છે. ગરુડજીને તો એમ કે ક્યારે આવશે હનુમાન અને હું ભગવાનને સંદેશો આપું કે હું એને કહેતો હતો કે પીઠ ઉપર બેસી જાઓ તમને પહોંચાડી દઉં, પણ એ આવ્યા નહીં. તો જેવા એ અંદર પ્રવેશ કરે તો હનુમાનજી તો સામે બેઠા છે. તો અહીંયા ભગવાને કોઈને કઈ કીધું નહીં, પણ બધાનો જે અભિમાન હતું એ આપોઆપ ઓગળી જાય છે. તો અહીંયા પણ નારદ મુનિનું જે અભિમાન છે, તો ભગવાન એક લીલા કરે છે, વિશ્વ મોહિની. ભગવાન એક મોહિની સ્વરૂપ ધારણ કરે. હવે નારદજી નીકળ્યા ભગવાન પાસેથી તો રસ્તામાં એક સુંદર નગરી જોઈ. નારદ મુનિ વિચાર કરે કે અહીંયાથી તો હું અનેકો વાર નીકળ્યો છું, કેમ આ નગરી મારા ધ્યાન ઉપર નહીં આવી હોય? ઠીક છે, હશે કઈક, ચાલો ને એમ કરીને જાય છે. તો નગરી તો બહુ જ ભવ્ય નગરી છે. અને ત્યાં જેવા જાય છે તો ત્યાં રાજાના સેવકો આ મુનિને ક્યાં લઈ જાય છે? રાજા પાસે લઈ જાય છે. અને રાજા નારદ મુનિને જોતા બહુ જ આનંદિત થાય છે. નારદ મુનિનું સ્વાગત કરે છે, પોતાના રાજ્યમાં આસન આપે છે અને બેસાડે છે.
નારદ મુનિ જોવે કે કંઈક ચિંતિત હોય એવું લાગો છો. રાજા કહે છે કે આ જુવાન દીકરીનો બાપ છું, થોડી ઘણી ચિંતા તો રહે જ ને. કે કેમ? કે મારી દીકરી વિવાહ યોગ્ય થઈ છે, એમની માટે મૂર્તિઓ ગોતવાની જરા મથામણ છે. તો એટલામાં જ ભગવાન જે વિશ્વ મોહિની નું સ્વરૂપ ધારણ કરી અને રાજાની પુત્રીના સ્વરૂપમાં કંઈક ફ્રૂટ વગેરે પાણી લઈને આવે છે સાધુની સેવામાં. હવે જો આ બધી ભગવાનની લીલા છે. નારદ મુનિને પેલું કરવા માટે. તો નારદ મુનિ કામ વિજેતા, વૈરાગી, અને જેવું ભગવાનના રૂપમાં તો કોણ મોહિત ન થાય ભાઈ? એમાં કઈ નારદ મુનિનો કઈ દોષ ન કહેવાય. તો જેવા આ વિશ્વ મોહિની આવે છે તો નારદજી તો જોતા જ રહી જાય, અવાક. એને આજુબાજુમાં શું છે કાંઈ ખબર, એકદમ એકાગ્રતાથી. તો અહીંયા રાજા કંઈક વાતચીત કરે છે તો એનું કઈ ધ્યાન જ નહીં, અને એકદમ આ ટૂંકમાં સુંદરીને જોયા જ કરે આમ ટગર ટગર, આમ પલક પણ ઝપકતા નથી. રાજા કહે કે નારદજી, ઓ નારદજી, બે ચાર વખત કીધું તો હા, હું શું કહો છો? શું? એટલે આમ વળી ભાનમાં આવ્યા હોય એવું. તો નારદ મુનિને કહે છે રાજા કે આજ મારી એ પુત્રી છે, તો કે આમ બહુ સામાન્ય છે, બહુ દેખાવડી નથી, પણ આના વિવાહની મને થોડી ચિંતા છે. તો જો આપ કોઈ યોગ્ય વર શોધવા માટે કોઈ રસ્તો બતાવો તો મારી આ સમસ્યા દૂર થાય. નારદ મુનિએ વિચાર કર્યો, વિચાર કરીને બધી પ્લાન મગજમાં બનાવ્યો નારદ મુનિ. અને નારદ મુનિ કહે છે રાજાને કે તમે સ્વયંવરનું આયોજન કરો, અને સ્વયંવર દ્વારા તમારી પુત્રી માટે યોગ્ય વર પ્રાપ્ત થશે. તો કે કાંઈ વાંધો નહીં. ફટાફટ નારદજી ત્યાંથી વિદાય લે છે બીજા દિવસની તૈયારી કરવા માટે સ્વયંવરની. હવે જો નારદજીનું જે રૂપ છે એમાં કોઈ છોકરી એને વરમાળા પહેરાવે તો નિશ્ચિત છે. મુંડાવેલું શિર, ચોટી, હે ને, હાથમાં વીણા, હે ને, ભગવા વસ્ત્રો. નારદજી સીધા જાય છે પાછા ભગવાન પાસે. એ કે આવો નારદજી, બોલો. એ કે વળી પાછા તમે આજે મને મળવા માટે પધાર્યા, કાંઈ વિશિષ્ટ કામ? તો કે આ ભગવાન ક્યારેય તમારી પાસે કાંઈ માગ્યું? એ કે ના, કાંઈ માગ્યું નથી. તો કે આજ માગું છું, ની ના નહીં પાડતા. માગ્યા પેલા બંધવે છે ભગવાન. કે કાંઈ વાંધો નહીં, શું જોઈએ છે? એ કે મને હરિનું રૂપ આપો. હરિ એટલે કે તમારા જેવું મને રૂપ આપો. ભગવાનને તો બધી અંતર્યામી હોવાથી ખબર જ છે કે આ બધું શું છે. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. હવે હરિ એટલે એક નામ થાય બંદર, હે ને, એનું પણ એક નામ હરિ. કાંઈ એ વખતે કઈ કાચ કે મોબાઈલ તો હતા નહીં કે જોવે હવે કેવો દેખાવ છું. આપણે તમે જોજો, વાળ કપાવીને આવ્યો હોય ને તો અડધો કલાક તો આમ અરીસા સામે જોવે કેવો લાગુ, હે ને, થાય કે નહીં એવું? તો આવી રીતે નારદજીને એવું અનુભૂતિ થવા મળી અંદરથી કે હવે મારો ચહેરો ભગવાન જેવો થઈ ગયો છે, સુંદર, એકદમ ભગવાન જેવો સુંદર દેખાઈ રહ્યો છે, એવી અંદરથી એને ફિલિંગ આવવા મળી. બીજે દિવસે જાય છે સ્વયંવરમાં. ખૂબ જ એકદમ જે સભા ખંડ છે સુશોભિત કરાયો છે, અને કતારબદ્ધ લાઈનમાં બધા રાજાઓ જે કન્યાને પામવાની ઈચ્છા છે એ બધા રાજાઓ લાઈનમાં ઊભા છે કે કદાચ અમારો વારો આવી જાય. તો એકદમ શણગાર સજીને બધા જ રાજાઓ લાઈનમાં છે, અને ત્યાં નારદ મુનિ પણ પહેલા જ પહોંચી જાય, પહેલા જ ઊભા રહી જાય. એટલે કે ખોટું, કે હું એને બધી આગળ વધારું, કે પહેલા જ ઊભો રહી જાવ એટલે ક્યાંય કે વિકલ્પ જ નથી, સીધી જ કે ગળામાં વરમાળા નાખીને પછી એને આગળ જવું જ નહીં, કાંઈ ખોટું દોડા દોડી નહીં,
એમ સમજીને પહેલા જ ઉભા રહી જાય. તો અહીંયા વિશ્વ મોહિની આવે છે, પહેલા જ જોવે છે કે વાંદરા જેવા કોણ અહીંયા આવીને ઉભું રહી ગયું. ત્યાંથી મોઢું બગાડીને 2-3 જણાને મૂકીને સીધા ચોથા જણા પાસે આવી જાય કે અહીંયા આજુબાજુમાં કોઈ નથી જોવા. નારદ મુનિ વિચાર કરે કે આનું ધ્યાન નથી ગયું મારા ઉપર કે શું છે, આ કઈ ધ્યાન નહીં ગયું. હજુ પહેલો વહેલો ઉભો રહી ગયો છું ને, કદાચ ધ્યાન નહીં પડ્યું હોય તો વળી પાછા લાઈનમાંથી નીકળીને વળી આગળ જઈને ઉભા રહી જાય કે કદાચ સેકન્ડ ટાઈમમાં આપણો ચાન્સ. રાજાઓ ઘૂસવા ન દેતા તોય ધક્કા મૂકી કરીને ઘૂસી ગયા વચ્ચે લાઈનમાં. આપણે ઓલી ભોજનની ડીશની લાઈનમાં ઉભા રહી જાય ને ઘૂસીને વચ્ચે, એની જેમ. તો ફરી પાછી વિશ્વ મોહિની ત્યાં આવી અને ત્યાં વળી પાછા જોયા નારદજીને કે આ ક્યાં પાછો વચ્ચે વચ્ચે આવી જાય છે. વળી પાછો મોઢું બગાડીને ત્યાંથી આગળ જાય છે અને એવામાં કોણ આવે છે? સ્વયં નારાયણ હરિ, સ્વયં ભગવાન આવે છે પોતાનું ગરુડ ઉપર આરૂઢ થઈને, અને વિશ્વ મોહિની એના ગળામાં વરમાળા નાખે છે અને ભગવાન વિશ્વ મોહિનીને પોતાના રથ ઉપર બેસાડીને લઈ જાય છે. અને આ બધું દ્રશ્ય નારદ મુનિ જોયું કે આ શું થઈ ગયું. નક્કી કે કંઈક ભગવાને કપટ કર્યું મારી યાર, કે એને કેમ ખબર પડી ગઈ કે અહીંયા આ બધું છે અને આટલી સુંદર વિશ્વ મોહિની છે અને એ પોતે પહોંચી ગયા. ધુઆ ફુઆ થતા જાય છે અને એવામાં જ રસ્તામાં વળી પાછા ભગવાન રથ લઈને અને વળી પાછા વિશ્વ મોહિનીની સાથે નારદ મુનિને મળે છે. પ્રણામ કરે, રે નારદજી નારદજી કઈ બાજુ. હવે આ અરસામાં નારદ મુનિને કોઈ કીધું કે તમારું મોઢું તો જો. તે વળી પાણીમાં જઈને જોયું તો મોઢું કોના જેવું? બંદર જેવું. ભગવાને વળી પાછું હતું એમનું કરી આપેલું. પછી તો જેવા ભગવાન જોવે છે અને પોતાને જે પ્રિય પાત્ર હતું એ વિશ્વ મોહિનીની સાથે જોવે છે એટલે એકદમ ગુસ્સામાં આવે છે અને ભગવાનને ઘણા કટુ વચન કહે છે કે તમે કપટી છો, ને તમે ભક્તોના સુખ દુઃખનો પણ વિચાર કર્યા વગર તમે આવા કપટના જ કાર્યો કરો છો. અને ઘણું ખોટું ટૂંકમાં ભલું બુરું કહે છે. અને નારદ મુનિ એક શ્રાપ આપે છે કે જેવી રીતે હું આ વિશ્વ મોહિનીના વિરહમાં તડપું છું ને, એવી જ રીતે તમે પણ પોતાના પ્રિય પાત્રના વિરહમાં તમારે પણ આવી રીતે એક દિવસ તડપવું પડશે. અને ભગવાને એકદમ હસતા મોઢે આ જે શ્રાપ છે નારદ મુનિનો એ સ્વીકાર કર્યો. ભગવાનને કોઈ શ્રાપ લાગે નહીં, પણ આ બધું ભગવાનને જ કરવું હતું. એટલા માટે જ નારદ મુનિ દ્વારા આવું. અને જ્યારે ભગવાન સ્વીકાર કરે છે નારદજીના આ શ્રાપનો એકદમ સહર્ષથી, ત્યારે નારદજીને રિયલાઇઝ થાય છે કે આ ભગવાન પોતે મારા શ્રાપનો, હું તો એક તુચ્છ સેવક છું, તુચ્છ ભક્ત છું એમનો, અને છતાં અવળી મોટું આટલું તત્વ જે મારા શ્રાપનો એકદમ સ્વીકાર કરી રહ્યા છે. ત્યારે વળી પાછું એને ભાન થયું હું કોણ છું. અને બધું જ ક્લિયર થઈ ગયું. મગજમાં જે પડદો હતો એ બધો જ, અરે ભગવાનને કે નહીં કે હું જેટલું બોલ્યો ને બધું નાશ થઈ જાય, તમને કોઈ શ્રાપ બ્રાપ લાગે નહીં, મારાથી ભૂલ થઈ ગઈ છે, આ બધું કાંઈ હું તો વૈરાગી છું અને કામ વિજેતા છું, મારે કાંઈ આ બધું હોય નહીં આવું. ભગવાન કહેવાય બધું વહી ગયું ભાઈ, રહેવા દો ને, તમે શું શું કર્યું એ તો તમે જોવો એમ. તો કે ના ના, એ બધું ખોટું. બહુ દુઃખ થયું નારદ મુનિને. પણ ભગવાન કહે છે કે નારદજી, આ બધું મારા કારણે જ થયું છે, મારા દ્વારા જ થયું છે, તમારે કોઈ ચિંતા કરવાનો વિષય નથી. મારા અવતારની એક પૂર્વ ભૂમિકા બનાવવા માટે આ બધી લીલાઓ, આ બધી જ લીલાઓ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. સમજાય? આપણને એમ થાય કે હવે અહીંયા રામકથા છે તો નારદજીની કથા ક્યાં આવી વચ્ચે? પણ આ બધી ભગવાનના અવતરણની પૂર્વ ભૂમિકાઓ છે. તો ઘણા ઘણા વિશિષ્ટ છે કાર્યો, કારણો
એમાંના મુખ્ય કારણો છે. તો ભગવાન જ્યારે પણ અવતાર ધારણ કરે છે ને ખાસ કરીને જન્મ લઈને મનુષ્ય લીલા, તો ત્યારે કોઈ પણ શરીરોમાં એ પ્રગટ થતા નથી. બહુ જ દિવ્ય ચેતના વાળા જે શરીરો છે એમના દ્વારા જ ભગવાનનું પ્રગટીકરણ થાય છે. તો દશરથ મહારાજ ને કૌશલ્યા મૈયા અનેક જન્મોથી ભગવાનને પુત્રના રૂપે પામવાની દિવ્ય લાલસા સાથે ભગવાનનું ભજન કરી રહ્યા. દશરથ મહારાજ 60,000 વર્ષના થયા. કેટલા? 60,000 વર્ષના. તો પણ એમને કોઈ પુત્ર નથી. બહુ મોટું રાજ્ય, દશરથ મહારાજનું રાજ્ય બહુ જ મોટું, છતાં પણ એ રાજ્યના કારભાર માટે, વારસ માટે કોઈ પુત્ર નથી. આનો રંજ દશરથ મહારાજને સતત રહ્યા કરતો. દશરથ મહારાજની એક પુત્રી હતી જેમનું નામ છે શાંતા. પણ પુત્રી તો કઈ રાજ્ય કરી શકે નહીં. તો દશરથ મહારાજને એવી ઈચ્છા હતી કે મારે પુત્ર થાય, જે આ મારું જે રાજ્ય છે એને આગળ લઈ જઈ શકે. તો દશરથ મહારાજના એક અંતરંગ મિત્ર હતા રોમપાદ રાજા, રોમપાદ મહારાજ. તેમને વાત કરે છે કે આવડું મોટું રાજ્ય છે પણ કોઈ પુત્ર નથી, તો શું કરવું તો પુત્રની પ્રાપ્તિ થાય? તો રોમપાદ મહારાજ કહે છે કે આ શૃંગી મુનિ પાસે જો તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો તો તમને નિશ્ચિત પુત્રની પ્રાપ્તિ થશે. હવે શૃંગી ઋષિ કોણ છે? શૃંગી ઋષિ છે વિપંડક ઋષિના પુત્ર. વિપંડક ઋષિ છે એમના પુત્ર. તો વિપંડક ઋષિ પણ એકદમ મહાન ઋષિ છે, જે ખૂબ જ તપસ્યા કરી રહ્યા છે. અને ઇન્દ્ર એની તપસ્યા તોડાવવા માટે એક અપસરાને મોકલે છે, હંસા નામની અપસરાને. બહુ બધી અપસરા મોકલી, પણ આ વિશિષ્ટ અપસરા જે હંસા નામની એમને મોકલે છે કે તું જઈ અને એમનું બ્રહ્મચર્ય ભંગ કરાવ, જેથી કરીને એ એટલી કઠોર તપસ્યા ના કરી શકે. તો વિપંડક ઋષિ કઈ જેવા તેવા નહોતા, બહુ જ મહાન ઋષિ હતા. તો આ હંસા આવે છે, પોતાના રૂપથી તો હંસાને ખબર હતી કે હું મારા રૂપથી એમને આકર્ષિત નહીં કરી શકું. તો શું કર્યું એમણે વેદોના શ્લોકોનું ગાન કરવાનું શરૂ કર્યું. અને વેદોના શ્લોકોનું પોતાના મધુર અવાજથી ગાન કરવાનું શરૂ કર્યું. અને એટલો સુંદર વેદોના મંત્રો, વેદોના શ્લોકો નું ગાન સાંભળીને આ વિપંડક ઋષિ એકદમ પ્રસન્ન થઈ ગયા અને એમના તરફ આકર્ષિત થયા કે કોણ આટલું સુંદર અવાજમાં, આટલા સુંદર રાગથી આ વેદોનું ગાન કરી રહ્યું છે. ત્યાં જાય છે તો હંસા હોય છે અને કહે છે કે હું તમારા ઉપર બહુ પ્રસન્ન છું, માગો તમારે શું જોઈએ છે. તો હંસા કહે છે મારે એક વરદાન જોઈએ છે. કે માગો, હું આપવા સક્ષમ છું અને હું તમને એ વરદાન આપીશ. તો કહે છે કે વરદાનમાં મારે એક વર જોઈએ છે, અને એ વર બીજું કોઈ નહીં પણ તમે જ મને વરના રૂપમાં જોઈએ છે, તમને જ. ને તો વિપંડક ઋષિ એકદમ ગુસ્સે ભરાઈ ગયા કે હું એક મુનિ છું, વૈરાગી છું, તપસ્વી છું, મારી પાસેથી તું આવી અપેક્ષા ના રાખી શકે. ધ્યાનમાં જોવે છે કે આ બધું શું છે. તરત જ ખ્યાલ આવે છે કે આ બધું ઇન્દ્રનું કામ છે.
અને શું આયોજનથી આ હંસાને મોકલી છે એ પણ એને ખબર પડી જાય છે. તો એકદમ ગુસ્સામાં આ વિપંડક ઋષિ પોતાના તેજને હાથમાં લઈ અને સીધું જ એમના હાથમાં સોંપે છે કે હાલે તારે પુત્રની પ્રાપ્તિ કરવી છે ને, તો હાલે એમ કરીને પોતાનું તેજ એમને આપે છે. તો અહીંયા હંસા ગભરાઈ જાય છે કે હવે હું આનું શું કરું. તો એ તેજ ત્યાં બાજુમાં જુએ છે તો એક હરણી છે, તો એમના ગર્ભમાં દાખલ કરી દે છે. અમુક વખત જતા એ હરણીને એક પુત્ર ઉત્પન્ન થાય છે. હવે જો શરીર હરણીનું છે અને તેજ કોનું છે? એક ઋષિનું છે, પુરુષનું, મનુષ્યનું. તો શૃંગી નામનું બાળક, જે મનુષ્યનું બાળક પણ હરણીના પેટે ઉત્પન્ન થવાથી એના મસ્તક પર સિંગ ઉગ્યા હતા, એટલે એનું નામ પડ્યું શૃંગી ઋષિ. બહુ એ પણ આગળ જતા મોટા ઋષિ બને છે. તો અહીંયા કુટિયાની નજીકમાં જ બાળકનો રડવાનો અવાજ સાંભળીને વિપંડક ઋષિ વિચાર કરે છે કે આ કોણ બાળક રડી રહ્યું છે અહીંયા. તો જુએ છે તો એક સુંદર મજાનું બાળક જેના મસ્તક પર સિંગ છે. અને એની વિશેષતા શું હતી? અહીંયા આ શૃંગી ઋષિ પાસેથી જ હવન કરાવવા માટે કે જે વ્યક્તિએ જન્મથી લઈ અત્યાર સુધી કોઈ પણ સ્ત્રીનું મુખ ન જોયું હોય એવા ઋષિ પાસેથી તમે હવન કરાવો, યજ્ઞ કરાવો, તો તમને પુત્રની પ્રાપ્તિ થશે. તો અહીંયા જો હરણી, તો હજી તો આ બચ્ચું આંખ ખોલે ન ખોલે ત્યાં તો એ કૂદકા મારીને નીકળી ગઈ. કારણ કે પશુઓનીમાં મનુષ્ય જેવી આસક્તિ હોતી નથી પોતાના બચ્ચાઓ પ્રત્યે, હે ને, એ તો નીકળી જાય. તો બાળક તો હજી આંખ ખોલે ત્યાં તો હરણી વહી ગઈ. અહીંયા વિપંડક ઋષિ એને ઉંચકે છે, ધ્યાનમાં જુએ છે, તો દેખાય છે કે આ તો મારું જ બાળક છે, મારા જ તેજના પ્રતાપથી આ ઉત્પન્ન થયું છે, મારું જ બાળક છે, કાંઈ વાંધો નહીં એમ કરી અને પોતાની કુટિયામાં લઈ જાય અને વિચાર કરે છે કે આને હું એવો દિવ્ય ઋષિ બનાવીશ, એવો દિવ્ય ઋષિ બનાવીશ કે જેની કીર્તિ આખા જગતમાં હોય. અને આ જગતના વિષયોને એનાથી દૂર રાખીશ, હે ને, એટલે કે ધન, સ્ત્રી, આ બધી જ વસ્તુથી આને અલિપ્ત રાખીશ. અને શૃંગી ઋષિ પણ બહુ આજ્ઞાકીત કે વિપંડક ઋષિને એના પિતાને પૂછ્યા વગર કાંઈ પણ કરે નહીં. હવે બન્યું એવું કે અહીંયા આ હવન કરાવવાનો છે, હે ને, તો ઋષિની જરૂર છે. અને બીજી બાજુ આ રોમપાદ રાજાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે. તો બંને માટે આ શૃંગી ઋષિની જરૂર છે. જો શૃંગી ઋષિ આવીને ત્યાં રોમપાદ રાજાના રાજ્યમાં જો ચરણ સ્પર્શ કરે તો તરત જ ત્યાં વર્ષા થાય એવું છે. પણ હવે શૃંગી ઋષિ તો ક્યારેય બહાર નીકળ્યા જ નથી. તો રોમપાદ રાજાએ એક યુક્તિ ઘડી કાઢી કે જે શહેરની જે કન્યાઓ છે, સુંદર કન્યાઓ, એને મુનિનો વેશ ધારણ કરી એક નાવ બનાવી, નાવ એટલે કે ઝૂંપડા જેવી, નાવમાં તે ઝૂંપડું એવું, અને જ્યારે વિપંડક ઋષિ ઘરે ના હોય, આશ્રમ પર ના હોય, ત્યારે એને ત્યાં મોકલે છે. તો એ શૃંગી ઋષિએ તો પોતાના પિતા સિવાય કોઈને કોઈ દી કઈ જોયા જ નથી. જેવી આ કન્યાઓ આવે છે ઋષિના વેશમાં અને બોલે છે, શૃંગી ઋષિ સાથે વાતચીત કરે છે, શૃંગી ઋષિ વિચાર કરે કે મારા પિતાનો અવાજ તો બહુ કર્કશ અને આ એમના જેવા જ મુનિઓ છે, પણ છતાં એનો અવાજ કેટલો સુંદર છે. સ્ત્રીઓનો અવાજ તો કોમળ જ હોય. શૃંગી ઋષિ એમની સાથે વાતચીત કરવા લાગે છે. આ કન્યાઓ શૃંગી ઋષિને સ્પર્શ કરે છે. શૃંગી ઋષિને બિચારા હાવ એકદમ નિખાલસ, એકદમ માસૂમ છે, દુનિયાદારીની કોઈ જ ખબર નથી. તો વિચાર કરે છે કે મારા પિતા પણ મને સ્પર્શ કરે છે, પણ આ મુનિઓનો સ્પર્શ તો મને બહુ રોમાંચ આપે છે, કંઈક અલગ અનુભૂતિ થાય છે.
તેમ અવારનવાર આ કન્યાઓ ત્યાં આવે છે અને એકવાર કહે છે શૃંગી ઋષિને કે તમારે આમ જ તમારી કુટિયામાં ન ભરાઈ રહેવું જોઈએ, તમારે કંઈક બહારની દુનિયામાં પણ વિચરણ કરવું જોઈએ મુનિઓએ, જેવી રીતે અમે કરીએ છીએ. એવું છે? તો કે હા, કે ચાલો. એમ કરીને પોતાની ઝૂંપડીમાં લઈ જાય, એટલે કે નાવમાં બનેલી ઝૂંપડી, અને ધીમે ધીમે એ નાવ ચલાવીને રોમપાદ રાજાનું જે રાજ્ય છે ત્યાં સ્થિર કરે છે. અને પછી એમને કહે છે કે ચાલો હવે બહાર જઈએ. તો જેવો ચરણ સ્પર્શ થાય છે રોમપાદ રાજાના રાજ્યમાં, એવી વર્ષા ચાલુ થઈ જાય છે. અને આ શૃંગી ઋષિ દ્વારા દશરથ મહારાજ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે છે, શૃંગી ઋષિ દ્વારા. જો કે આ બધું બને ત્યાં વિપંડક ઋષિ આવે છે આશ્રમ પર અને જુએ છે કે ક્યારેય આ બાળક આશ્રમની બહાર ગયું જ નથી, તો આજે કેમ નથી આશ્રમમાં? એકદમ હાફળા ફાફળા થઈ જાય છે અને ધ્યાનમાં જઈને જોવે છે તો શું દેખાય છે કે આ તો રોમપાદના રાજ્યમાં છે. તરત જ ત્યાં પહોંચી જાય છે અને ગુસ્સે થઈ જાય છે રોમપાદ મહારાજ પર કે તમે આ બધું શા માટે કરી રહ્યા છો, હે ને? પછી રોમપાદ રાજા બધી વાત કરે છે, એમનો ગુસ્સો શાંત કરે છે. અને ત્યારબાદ રોમપાદ મુનિ એગ્રી થાય છે કે આ મારો જે પુત્ર છે એ યજ્ઞ કરશે. કોના માટે? પુત્ર કામેષ્ટી યજ્ઞ. ભગવાન શ્રી રામ અવતરિત થાય એની પૂર્વ ભૂમિકામાં આ શૃંગી ઋષિ પણ સહાયક છે. તો આ બધું ભગવાનની ઘણી બધી લીલાઓનું આયોજન હોય છે. એક શ્લોક દ્વારા આપણે ભગવાનના પ્રાગટ્યની વાત જોઈએ. यज्ञ समाप्ति के पश्चात जो श्रृंगी ऋषि ने जो यज्ञ करवाया है ना, बहुत सुंदर श्लोक भी लिखा हुआ है, लेकिन हम उसका अनुवाद पढ़ेंगे. पश्चात जब 6 ऋतुएं बीत गई, 6 ऋतु है ना, 6 ऋतु सुधी, यानी कि 1 वर्ष, આમાં સેલ નથી, બીજું માઇક